તો નમસ્કાર મિત્રો એક બેને રાજુભાઈ કરપડાને એવું કહ્યું કે જો તમે ક્ષત્રિયોના દીકરા હો તો તમે જનતા સમક્ષ આવો અને તમે લેડીઝ જેવા કામ કેમ કરો છો? લેડીઝ કદાચ હોય તો છુપાઈને રહે, તમે લેડીઝ જેવું જ કામ કર્યું છે. એક ક્ષત્રિયનો દીકરો આવું કામ કરે નહીં, કેમ કે ક્ષત્રિયનો દીકરો કોઈ દિવસ આટલો છુપાઈને રહે નહીં અને લોકોને આ રીતના ભ્રમિત કરીને પોતાનું કાર્ય ન કરે. અને એવી તો તમારી કઈ મજબૂરી હતી કે તમે તમારું મોઢું સંતાડીને બેઠા છો? અને કદાચ મજબૂરી બીજી હોઈ પણ શકે, અમે પણ સમજી શકીએ, પણ અત્યારે તો તમે ખેડૂતોને સપોર્ટ કરવા માટે આવો એવું બેન કહી રહ્યા છે. હું કદાચ શક્ય હશે તો બેનનો ફોટો પણ થંબનેલની અંદર લગાવી દઈશ. અને બેન એવું પણ કહી રહ્યા છે કે તમે તો મોટી ફાકા ફોજદારી કરી રહ્યા હતા કે સૂરજ ઉગમણોથી આથમણો ઉગજન વગેરે ઘણી બાબતો ઉપર ખેડૂતોને તમે કહી રહ્યા હતા, પણ તમે તો તમારું મોઢું ના બતાવી શકો એવી વાતો કરી છે અને તમે એવા કાર્યો પણ કર્યા છે કે જેના લીધે અત્યારે તમે ખેડૂતોને તમારું મોઢું પણ બતાવી શકતા નથી. અને તમે કાર્ય પણ એવા કર્યા છે કે ખેડૂતો તમારો વિશ્વાસ બીજી વખત કરશે જ નહીં, કેમ કે તમે ખેડૂતોને ભ્રમિત કરીને પોતાનું કાર્ય જ કર્યું છે. તો મિત્રો, આ બેને જે પણ રાજુભાઈ કરપડાને કહ્યું એના વિશે તમારું શું કહેવું છે એ તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો. અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો.